મિત્રો, આપ સૌ જાણો છો, ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી એક મુહિમ છેડી છે. ડ્રગ્સ, દારૂ, જુગારના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરો. જિજ્ઞેશ મેવાણી એ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે અને ધારાસભ્ય પણ છે. ક્યાંક પાર્ટીએ એમને આગળ કરીને જવાબદારી સોંપી છે, ક્યાંક અમિતભાઈની જવાબદારી છે, ક્યાંક શક્તિસિંહની જવાબદારી છે, ક્યાંક મારી જવાબદારી છે. આજે અમે જામનગર એસપીને રૂબરૂ મળીને આ બધી તાત્કાલિક અસરથી બંધ થાય અને જે ડ્રગ્સ એ ગુજરાતની અંદર યંગ જનરેશનને ખતમ કરી રહ્યો છે, આવતી પેઢી જ ખતમ થઈ જશે તો આ દેશ શું કરશે? એના માટેના પણ પ્રયત્ન કરીને એસપી સાહેબે અમને ખાતરી આપી છે કે વિક્રમભાઈ, જ્યાં પણ એવું લાગે અમારું ધ્યાન દોરો. અમે પણ અમારા સ્ટાફને કહીએ છીએ અને તાત્કાલિક અસરથી આ જે દારૂના હાટલા, જુગારના હાટલા, આ જે ડ્રગ્સના હાટલા એ તાત્કાલિક બંધ કરી અને યંગ જનરેશનને પણ બચાવવું છે, ગુજરાતને પણ બચાવવું છે. અને આના માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પોલીસને સાથ અને સહકાર આપશે. અમારો વ્યક્તિગત કોઈ વ્યક્તિથી વાંધો નથી, કોઈ ફોર્સથી વાંધો નથી, કોઈ ડિપાર્ટમેન્ટથી વાંધો નથી. અમારો વાંધો ફક્ત એ છે કે વિરોધ પક્ષે બેઠા છીએ. આ ગુજરાતની અંદર સરેઆમ જે આ ધંધા ચાલે છે અને આપણે સૌ જાણીએ છીએ કે સરેઆમ આ ધંધા ચાલે છે, તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ.